નમસ્કાર, મારું નામ વણકર પૂરવ કિરણભાઈ છે। હું નપાણીયા લાડવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું। જ્યારે હું મારી માતા સાથે બજારે જાઉં છું ત્યારે મેં જોયું છે કે એક કરતાં વધારે સામાન લેવાનું થાય ત્યારે બજારમાંથી ઘણી બેગો ભેગી થતી હોય છે। આ બેગોને આપણે એક હાથમાં ઉચકીને લઈ ફરવામાં ઘણી તકલીફ પડતી હોય છે। ઘણીવાર તો આ બેગ આપણે ચાલતા પડી પણ જતી હોય છે। આ મુશ્કેલીને નિવારવા માટે મને વિચાર આવ્યો કે એવું હોલ્ડર બનાવવામાં આવે જેમાં બધી બેગ રાખીને આપણે તેને એક હાથથી ઉચકી લઈ ફરી શકાય। આ ગ્રોસરી બેગ હેન્ડ હોલ્ડરનો વિચાર મેં શાળાના શિક્ષકશ્રીને રજૂ કર્યો અને તેમની મદદથી મેં આ ગ્રોસરી બેગ હેન્ડ હોલ્ડર બનાવ્યું। મેં આ ગ્રોસરી બેગ હેન્ડ હોલ્ડર બનાવવા માટે લોખંડનો ઉપયોગ કર્યો છે અને ઉપર પકડી શકાય તેના માટે રબર લગાવ્યું છે। અહીંયાથી ફોલ્ડિંગ રાખ્યું છે જેનાથી આપણે આ બધી પ્લાસ્ટિકની બેગને લટકાવી શકીએ છીએ। હવે આપણે આ ગ્રોસરી બેગ હેન્ડ હોલ્ડરના ઉપયોગને સમજીએ। આ બધી પોલિથીનને હું આ ગ્રોસરી બેગ હેન્ડ હોલ્ડરમાં સમાવી શકું છું, જેમ કે આ 1 2 3 4 5 6 7 જેટલી બેગને રાખી હું આ ગ્રોસરી બેગ હેન્ડ હોલ્ડરને એક હાથમાં પકડી ફરી શકું છું। હવે આપણે આ ગ્રોસરી બેગ હોલ્ડરનો બીજો ઉપયોગ સમજીએ। આપણે ઘણીવાર પ્રવાસમાં જતા હોય છે અને આપણી પાસે આવી ટ્રોલી બેગ હોય છે। આ ટ્રોલી બેગમાં આપણે સામાન રાખીએ છીએ। હવે આ ટ્રોલી બેગમાં આખી ફૂલ થઈ જતી હોય છે અને આપણું ખરીદેલું સામાન બહાર રહી જતું હોય છે। તો આપણે આ ગ્રોસરી બેગ હેન્ડ હોલ્ડરના મદદથી આ બધી પોલિથીનને અહીં રાખી તેને ટ્રોલી બેગમાં પણ લગાવી શકીએ છીએ। આ ગ્રોસરી બેગ હોલ્ડરના ઘણા ઉપયોગ છે અને સામાન લઈ જવાય છે। આભાર।